રાખી દે સાની મની નો ઉતર હેઠો ઉતર આપણે ગાડીમાં રાખીએ ઉતર હેઠો ઉતર મને કપડા કોને લઈ દીધા ખબર હે કિને ભરતા ભરતા નમસ્તે સત શ્રી અકાલ કસકાય કેડો હાલ કેમ છો મિત્રો મજામાં બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને નવી થાર લઈને આપણે આવી ગયા અહીં દમણ અને દમણ આવ્યા ભેગા મહેમાન આવી ગયા રાતે હમણાં જોત ભાઈ એ વિડિયો વાયરલ ભાઈ વિડિયો વાયરલ વ્લોગ વાયરલ ન થાય આમ જતા આમ જતા ભાઈ કેરમ રમતો તો આપણી ઘરે અને પાવડર ઢોર નાખ્યો 70 રૂપિયા સીસી હે ઓહો આ પણ વિડિયો હે મારી પાસે ઢોર્યો પાણી આરી નો ક્યાં થાવ લે અને ભરતું ગયું હે નાવા અને ભાઈ હે ભાઈ ને તાવ આવી ગયો હે ભરતભાઈ થોડોક કેમ કે મનોથી થોડોક છેટો આવ્યો ને એટલે નવું હોવું હોય ને એટલે એવું નીલ તને આવે કોણ મારે જૂનું થઈ ગયું વાસણ કરવા માંડેલા આમનો બ્લોગમાં ધ્યાન તો જા હાલો અને નીલભાઈ ની જઈએ સુરત કેમ કે નવું ડીએનબી ભાઈએ ત્યાં ચાલુ કર્યું છે અને મારે જવું છે થાર લઈને જરીક વોશ કરવા કેમ કે રસ્તામાં વરસાદ હતો કાલ તમે જોયું છે તો બહુ જ ભરી છે થાર ચાલો ભાઈ નીકળો નીકળો હાલો હાલો સુરત ભેગા થાવ હા એ માળી જગતની માલિપા તો ચલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો ભરતભાઈ મસ્ત મજાના નાઈ ધોઈને આવી ગયા ને ભાઈએ પહેર્યો આજ વ્હાઈટ કલર નો શર્ટ ને લાગે છે બગલા જેવો નીલભાઈ હે ને મસ્ત મજાનું લેંગી પેટ પહેર્યું છે ઈ ભાઈ આજ દિવસ છે ને નેરો પહેરતા મને કપડા કોને લઈ દીધા ખબર હે કિને ભરતા ભરતા ક્યાંથી લીધા તારા હમ જુડિયો માં લઈ દીધા જુડિયો માં 300 એક નંબર લાગતા હતા ખોટું કેમ આ લાગે છે આ મસ્ત લાગે આ નહીં ઓ લાગે જારો સિસ્ટમ માંથી એમાં એવું હતું અમે લોકો સુરત આવ્યા ને તો આનું કપડા ખાલી થઈ ગયા કારણ કે રાજસ્થાન ફરવા ગયા હતા હા સુરત એક કામ થયું સુરત એક સરપ્રાઈઝ મસ્ત મજાની લીફ પકડી લીધી છે ને હવે જઈ નીચે મહેમાનને વિદાય દેવા કેમ કે ભાઈએ નવી ફ્રેન્ચાઇઝી આપી છે સુરતમાં ડીએનબી ની અને તમારે લેવી હોય તો એનો કોન્ટેક્ટ કરો કેમ કે ડીએનબી થોડાક જ સમયમાં એટલું પબ્લિક આમ જે ચાલ્યું છે ડીએનબી ને આમ વાત જવા દો મિત્રો કવડા કસ્ટમર આવ્યા એની પાસે મિત્રો હજી હમણાં ડીએનબી કર્યું અને તમારે પણ ફ્રેન્ચાઇઝી લેવી હોય ને ધંધો ખોલવો હોય તો કોન્ટેક્ટ કરો હા ભાઈ કોન્ટેક્ટ કરો હા અરે પાછો નહીં આવી પાછા નહીં આવો આવશું ને એવું બે ચાર દિન પાછું આવું નીલભાઈ ઓહો આમ તો જો મારો વાગ તો જો અરે અને નીલભાઈ ચડી ગયા હે આપણી નવી સકડો હે સકડો ના રખાય હાલ હરખી આગજો નથી આવડતી ઉમે તે ઓટો આકી હોય ને મેન્યુઅલ થઈ મોરે મોરો દઈ દઉં મોરે મોરો આમ જો ભરતે જાજો ફરક નથી પડતો બે આમ જો આજે આપણે પરમદીદ લીધી છે તો ભરતાની ગાડી ચમકે કેમ કે એને સિરામિક કરેલું હોય હે ડિસ્પ્લે બહુ મોટી છે મસ્ત હે ને માથેથી એડ નથી કર્યું ને કઈ નથી કર્યું કંપનીનું બધું છે જ છે કઈ કોઈ જાતનું કઈ આપણે એક્સ્ટ્રા આની એસેસરીઝ નાખવી ન પડે કઈ નાખ્યું જ નથી એમાં એસેસરીઝમાં કોઈ જાતનું કઈ નહીં બાકી એ બધું આવેલું છે કોઈ જાતનું કઈ એમાં મેં કરેલું નથી એસેસરીઝ એક રૂપિયા નથી કરાવી તો બધી વસ્તુ આવેલી છે માણા બરાબર છે રાખી દે નહીં ભાઈ તું જોતો હોય એનો મતલબ એવો જ હોય તાર જોતું આ ભરતા આમ જો આવડી જોવે છે ગાડીમાં થુકદાની રાખી દે સાની મની નો ઉતર હેઠો ઉતર આપણે ગાડીમાં રાખીએ ઉતર હેઠો ઉતર તો તારી ડોક્યુમેન્ટ ના બતાવવાનો હોય 54 હોય ને આપણું જ હોય એમ હા હાલો ભાઈ ફાકી હું ખાતો નથી રામ રામ કરી લે એ આવજો એ તું આવજે સુરત આવતો રહેજો પેલા રૂપારો લાગ્યો ભરતા તું આવી આવતો રહેજો સુરત હું કારો લાગે નીલ થોડોક વધારે કારો લાગે તું બહુ મસ્ત લાગે લાગુ છું શું જો ભાઈ હે સ્પેશિયલ શું જો થા આમ તો બે લાઈનમાં ઊભી રાખી એક અને બે ઊભી રાખી માર પર થારી ફીટી દીધી કે તારી પાસે અમાર કરતા તો વધારે કમાવો તોય નબળી વાતો કર્યો ડીએનબી માં મહિને રિવીલ નથી કરો કઈ વાંધો નહીં પણ એ બધી ભગવાનની દયા હે ભાઈ માતાજીની દયા રામદેવ પીરની જય ફોલોઅર્સની દયા એમ હોય તો ભલે ભાઈ હાલ ભાઈ રામે રામ ભલે હાલો ભરતભાઈ નિરાત રાખજો ધ્યાન રાખજો હાલો નીતિનભાઈ ઓકે ભાઈ હા ભાઈ હાલો ભરતભાઈ ઓકે ડન છે ચલો
બહુ મસ્ત ફ્રેમ આવે છે આજે. અરે 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 એ મારું હે ભાઈ, તું કા મારું? હાલો એમ ભલે હાલ. ભરતભાઈ ની વયા ગયા સુરત ધારા ને હવે આપણે એને જરીક થાર ધોરાવા જ આવી છે. હજી કાલે જ લીધી છે ને મિત્રો. આમ જો ગામડે થઈ આવ્યા ને તો વરસાદ હતો રસ્તામાં ને બહુ જ ભરાઈ રહી છે. તો ચલો બેસી જાય ને ગાડી જરીક ધોરાવતા આવીએ. આપણે જતા હતા મિત્રો થાર સર્વિસ કરાવવા અને ભાઈની છે ને વોલેટ ભૂલી ગયા. 15 કિલોમીટર ગાડી જવા દીધી ને વોલેટ લેવા આવ્યા. જો તો ખરી આમ જો તો બેટા વોલેટ ભૂલી ગયા. લે એ હું દેવા આવું મારે દેવા જવું છે. કઈ વાંધો નહીં ભાઈ બંને દેવા જાય. એસ કે ગાડી હેઠ ઉતરે ગઈ. આ તો ભાઈ છે ને ન્યા હારી જાય આપણે સમજ્યા. અને એમાં આવા ઘૂઘરા જેવા ભાઈ હોય ને ન્યા હારી ગયા. માલ્યો ભાઈ બેટા લો વોલેટ ભૂલી ગયો. બેટા વોલેટ બેટા થેન્ક યુ બ્રો. 5 રૂપિયા. વાહ ભાઈ પઠાણ કોઈ એક રૂપિયો નતો 5 દીધા નીલે. થેન્ક યુ ભાઈ. તો મજાનું ફરીથી ભરતભાઈને વોલેટ આપી દીધું. ફરીથી એટલે ઉપરથી હું દેતો હતો એને અને ભૂલી ક્યાં ગયો ખબર? વોલેટ નીચે અમે ગાડીઓ પાર્કિંગ કરી હતી ને મારી ગાડીની સાઈડમાં મૂકી દીધું વોલેટ. બોલ પૈસો વધી જ ગયો હે ભરતાને. અને હવે જવું છે સર્વિસ કરાવવા. આમ જો થાર આ કેવી થાર હે મિત્રો? પાછળ આવવું હોય એને કઈ થાર કહેવાય? જરી કમેન્ટ કરી દો. ફાઇનલી મિત્રો આપણે થાર વોશિંગ કરવા માટે આવી ગયા. એને થોડી હજી વોશિંગ પણ થઈ ગઈ છે. આપણે એનું મોડિફિકેશન કરવું છે એટલે બાજુમાં દુકાન હતી ને આપણે જાણતા હતા મિનિમમ આપણે મોડિફિકેશન 4-5 લાખ રૂપિયાનું કરવું છે. અને વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો. બહાર આમ જો દેખાય છે કેમ છે? આ ઓહો આ કેમેરામાં કઈ નથી થતું. એવડો પ્રકાશ છે બહાર. અરે પણ ફાઇનલી મિત્રો આવી ગઈ પાછા સોસાયટીમાં ને મસ્ત મજાની થાર પાર્કિંગ કરી દીધી છે. ને અહીંયા પડ્યો છે આપણો સ્કોર્પિયો. ઓલી કહેવત નથી નવું આવે એટલે આપણે જૂનાને ભૂલી જાય. પણ મિત્રો મને સ્કોર્પિયો જેટલો વાલો છે ને એટલે થારેય નથી, ફોર્ચ્યુનરે નથી અને બ્રેઝાય નથી. કેમ કે જે સ્કોર્પિયામાં કમ્ફર્ટ છે ને જે સ્કોર્પિયામાં જે વસ્તુ છે ને અને જેમાં મારું જીવ આમ બોલે ને તો આમ સ્કોર્પિયો મને બધાયથી વાલો છે. કેમ કે જે આમ કહેવાય નહીં એક ગાડી એવી હોય કે આપણે જીવથી વાલી હોય એ મારો સ્કોર્પિયો છે. મને ફોર્ચ્યુનર એટલી વાલી નથી એટલો સ્કોર્પિયો છે. ફાઇનલી મિત્રો પાછા આવી ગયા ઘરે અને મારે છે ને થાર મોડિફિકેશન કરાવવું છે મિત્રો. 10-15 દિવસમાં થાર મોડિફિકેશન કામ ચાલુ કરવું છે. અને થાર એવી મોડિફિકેશન કરવી છે મિત્રો કે ગુજરાતમાં એવી મોડિફિકેશન કોઈ કર્યું જ ના હોય. સમથિંગ 5 લાખ 6 લાખ રૂપિયાનું મોડિફિકેશન થાય. અત્યારે અમે ત્યાં બાજુમાં જ મોડિફિકેશન કરે વાપીમાં. ત્યાં અમે પૂછ્યું કે કેવી રીતે આ તે. અને જે એમાં 3 જાતની વસ્તુ આવે. એક હાવ ક્વોલિટી ડાઉન, એક એના વચારે ક્વોલિટી થોડીક નોર્મલ ક્વોલિટી અને એક પ્રીમિયમ. આપણે થારને મોડિફિકેશન કરવી તો બધી વસ્તુ પ્રીમિયમ જ કરવી છે. અને આપણું બજેટ તો બધી ભગવાન દયા 5-7 લાખ રૂપિયા નાખવા છે મોડિફિકેશનમાં. 15 લાખની ગાડી છે અને 5 લાખનું મોડિફિકેશન 20 લાખ રૂપિયાની આપણે ગાડી કરવી છે. અને નંબર તો આપણે 74-54 ભગવાનની દયાથી મળી ગયો છે. અને તમે બધા મને કમેન્ટ કરો કેવી થાર હું કરું, એમાં હું વસ્તુ નાખું. તમે જેવી કહેવો એવી આપણે થાર મોડિફિકેશન કરશું. એલોય વ્હીલ કેવા નાખું, સ્ટેરિંગ બદલાવું, ઘણી બધી વસ્તુ એવી છે. તમે બધા કમેન્ટ કરજો. અને બસ આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, ફોલો કરો ને હું તમને મળું ફરીથી એક નવા વિડીયોમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.